નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું બરખા આપ સૌનું સ્વાગત કરું છું। કાગળ પર ચાલતી યોજનાઓ અને ચોપડે નોંધાતા ભવિષ્યના આક્ષેપો વચ્ચે એક એવો કથિત કિસ્સો સામે આવ્યો છે જેણે શિક્ષણ જગત અને તંત્ર સામે મોટા સવાલો ઊભા કર્યા છે। જી હા, જૂનાગઢના મેંદરણા તાલુકાના સૂરજગઢ ગામની ભગવતી આદિજાતિ આશ્રમ શાળા સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે। દાવા મુજબ શાળાના રેકોર્ડમાં એવા કથિત બોગસ વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવ્યા છે જેમના અસ્તિત્વ અંગે જ સવાલો છે। આક્ષેપ છે કે બોગસ દસ્તાવેજો, વયપત્રક અને હાજરી રજીસ્ટરના આધારે ગણવેશ, સ્ટેશનરી અને નિભાવ ગ્રાન્ટ મેળવવામાં આવી છે। હું સ્પષ્ટ કરી દઉં કે આ તમામ બાબતો હાલ માત્ર આક્ષેપો અને દાવાઓ સુધી સીમિત છે, જેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। પરંતુ સવાલ એ છે કે જો આ આક્ષેપોમાં જરાય સત્યતા હોય તો આ રકમ કોના ખિસ્સામાં ગઈ છે? ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે શિક્ષણવિદ કાજલ ત્રિવેદી, સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા, સામાજિક કાર્યકર હરસુખ સિદ્ધપરા। આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ હું રૂઝાનબેન આપની પાસે આવીશ। આજે આક્ષેપો કરવામાં આવ્યા છે આશ્રમ શાળા સામે બોગસ વિદ્યાર્થીઓ દર્શાવી ગ્રાન્ટ મેળવ્યાના આક્ષેપો સામે આવ્યા છે કે સામાજિક કાર્યકર તરીકે આ કથિત દાવાઓને તમે કેટલા ગંભીર ગણો છો? બેન, દુઃખની વાત એટલે થઈ રહી છે કે એડ્યુકેશન, હું હંમેશા કહું છું કે એડ્યુકેશન હેઝ બીન, શું કહેવાય, બહુ કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે અને જે બચ્ચું કચ્યું હતું એમાં લોકો આવી રીતે ચીટિંગ કરે છે। મને એવી ખબર છે આના સિવાય જે રાઇટ ટુ એડ્યુકેશનના રૂલ્સ છે એ બી ભાંગીને લોકો, એ તો પેરેન્ટ્સ એમાં ચીટિંગ કરીને એડમિશનો લે છે। પણ કમિંગ બેક ટુ આ જે ગ્રાન્ટ જે લે છે લોકો ખોટા દસ્તાવેજો પેશ કરીને, ભૂતિયા તમે કહો છો બાળકો પેશ મૂકીને, એટલે તમે સમજી શકો છો કઈ લેવલનું કરપ્શન ચાલી રહ્યું છે। કારણ કે આમ જ તમે મૂકી દો પેપર ને કોઈએ જોયું નહીં ને બાળક જોયો નહીં, એવું થોડું હોય બેન। આખી એની લાઈન ચાલતી હોય ઉપરથી નીચે સુધીની, બધાને ખબર હોય કે આ જૂઠું છે, પણ બધા પાસ કરતા જાય ટીંગ ટીંગ। કારણ કે આમ શ્યોર કે ગવર્મેન્ટમાં ચેક્સ એન્ડ બેલેન્સીસ તો ખરા। ચેક્સ એન્ડ બેલેન્સીસનો મતલબ એ કે ભાઈ ખબર પડે હરેક લેવલ પર કે ભાઈ એક લેવલ જૂઠું હોય તો બીજા લેવલ પર એટલીસ્ટ પકડી જાય, બીજા લેવલ જૂઠું હોય તો ત્રીજા લેવલ પર પકડી જાય, પણ એકે લેવલ પર પકડાયું નથી એનો મતલબ કે ક્યાંક આખું સેટિંગ ચાલી રહ્યું છે। આખું ઉપરથી નીચે સુધી પેલી લાઈન ના હોય કે બધાને કંઈકનું કંઈક મળતું રહેતું, એટલે બધા પછી સબ ચંગાસી ચાલતું રહેતું હોય। એટલે પોઈન્ટ અમે બહુ ટાઈમથી બોલી રહ્યા છીએ કે ભાઈ આ કરપ્શનનું કંઈ કરો, કારણ કે આનું કોઈ લિમિટ નથી। તમે જુઓ છો તો જાત જાતના પેંતરાઓ ગુજરાતમાં થઈ રહ્યા છે। જે આપણું વિકાસનું મોડલ છે ને, કે છે વિકાસનું મોડલ, તો આ વિકાસનું મોડલ છે બેન કે જેમાં આપણા જે લોકો જે ગુજરાતના જીએસટી કલેક્શન, એટલે આટલું મોટું જીએસટી કલેક્શન થઈ રહ્યું છે, પણ એ સામે આપણને જે સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી ને આ રીતે ચીટિંગ ચાલી રહી છે। સિમ્પલ આપણે અગર અમદાવાદની જ વાત કરીએ, મે બી ગુજરાતની વાત કરી લઈએ તો તમે જોશો આ વખતે તો ઠીક છે વધારે વરસાદ પડ્યો એટલે વધારે કહેવાય નહીં કે ભાઈ ઓબ્વિયસલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ના કરી શકે, લઈ ના શકે, પણ જ્યારે ઓછો વરસાદ પડે છે ત્યારે બી પેલા શું કહેવાય, ભૂવા પડે છે, રસ્તાઓ ધોવાઈ જાય છે, પછી તો 1 કે 2 વર્ષ ના તો બ્રિજ આખા તૂટી જાય છે। એટલે આ બધું કરપ્શનની કોઈ અંત નથી ને આ પૈસા કોના છે? તો તમારા મારા જે આપણે શું કહેવાય ઓનેસ્ટલી જે ટેક્સીસ ભરી રહ્યા છીએ એના પૈસા છે, પણ યુઝ થાય છે તમે જુઓ તો લોકોની સુખાકારી માટે, લોકોનું જેના માટે પૈસા આપવા જોઈએ, જે કહેવાય ને નિર્માણ માટે, ભારત નિર્માણ માટે, એના માટે નથી થતું, પણ આવી રીતે ચીટિંગ કરીને લોકો પોતાના ગજવા ભરે છે। એટલે અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે તમે આની પર કોઈ, ભલે તમે બહુ સારા ચીફ મિનિસ્ટર છો, તમે બહુ સારા ગવર્મેન્ટ છે, પણ અલ્ટિમેટલી તો સારા ચીફ મિનિસ્ટર ગવર્મેન્ટનો ફાયદો શું? જ્યારે લોકો આવી રીતે કમાઈ એટલે ચીટિંગ કરીને પૈસાના ઢગલા કરે, બ્લેક મની થાય આનું, પછી આપણે કહીએ ડિમોનિટાઇઝેશન થયું, વાહ આપણે બ્લેક મની બચાવ્યા, પણ આમાં કોઈ બ્લેક મની બચ્યા નહીં। કારણ કે તમે જુઓ તો આ બધા પાછા બ્લેક મની છે, ફરી તમે ડિમોનિટાઇઝેશન કરો, કારણ કે લાસ્ટ ટાઈમ બી કશું હાથમાં આવ્યું તો નહોતું। એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે બેન એ છે કે આ બધું જે ચાલી રહ્યું છે, શું કહેવાય, અંધેરી નગરી મેં કાના રાજા જેવું છે, એવી હાલત છે। દુઃખની વાત છે। જી બેન। હવે આ જે મામલો સમગ્ર છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ ધ્યાને આવ્યો છે। એમના દ્વારા બાઇટ પણ આપવામાં આવી છે। હું પીસીઆર ટીમને કહીશ એ બાઇટ ચલાવે। મેંદરડા તાલુકાની સરદારગઢ આશ્રમ શાળા જેનો મુદ્દો આજે આ ધ્યાનમાં આવ્યો છે કે ત્યાં કોઈ પણ વિદ્યાર્થીઓ ફિઝિકલી અવેલેબલ નથી ને છતાં ત્યાં હાજરીપત્રક ને એ બધું જ જોવા મળેલું છે। આવો એક મુદ્દો આજે ધ્યાનમાં આવ્યો છે। યુવરાજસિંહ જાડેજા તરફથી અમને આ બધી સૂચનાઓ મળી છે। એટલે ખરેખર આ શાળા જે છે એ આદિજાતિ વિભાગ હસ્તકની એક આશ્રમ શાળા છે
અને એનું સંચાલન પણ બધું જ આદિજાતિ વિભાગ દ્વારા જ થતું હોય છે. જેવો આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો કે તરત જ મારે એમના નાયબ નિયામક એમની જોડે આ બાબતે વાત થઈ. એમના દ્વારા અમને એવું સૂચના આપવામાં આવી કે ભાઈ એમના દ્વારા આ શાળાની આખી તપાસ થઈ ગઈ છે, એમનો આખો અહેવાલ છે એ રાજ્ય કચેરીને એમણે રજૂ કરી દીધેલો છે, એમનું એક હિયરિંગ પણ રાજ્ય કક્ષાએ થઈ ગયેલું છે. આગળની કાર્યવાહી છે એ અત્યારે ઓનગોઈંગ પ્રોસેસમાં છે. આ સિવાય રૂબરૂમાં અમને જે કંઈ પણ એના આધાર પુરાવાઓ આ બાબતે વિશેના રજૂ થયેલા છે એ બધી જ બાબતો ધ્યાને રાખી અને એમાં જે કોઈ પણ ચેનલ વાઇઝ જે લોકોની ભૂમિકા જવાબદારી નક્કી થતી હશે એના તરફ અમારા અહીંની જિલ્લા લેવલની એ આખી એક કમિટી રચી અને એ કમિટી દ્વારા સઘન એની ઊંડાણથી તપાસ થશે, તમામ આધારો તપાસાશે અને એમાં જે કંઈ પણ તથ્ય બહાર આવશે એ બધા ઉપર આખી ચેનલ વાઇઝ જ નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે. ખાસ કરીને જે આ સ્કૂલ ચાલતી હતી તો અત્યાર સુધી કેમ ધ્યાનમાં કરીને આ સ્કૂલ છે ને એકચ્યુઅલી આદિજાતિ વિભાગની છે એટલે એમની તમામ બાબતો છે એની જાળવણી નિભાવણી આ બધી જ આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે એટલે એમની પાસે એમની હકીકતો હોઈ શકે છે. બીઆરસી અને સીઆરસીની જે વાત સામે આવી છે હા એટલે એની ભૂમિકા એની ભૂમિકાઓ અમે તપાસી લેવાના છીએ. એટલે એમ જ કીધું મેં કે ચેનલ એમાં જે કંઈ કામ કરતી હશે જેની જવાબદારી નક્કી થતી હશે એ બધાને અમે એમાં આધાર પુરાવા સાથે એની તપાસો કરી અને આગળનું કરશું. ખાસ કરી એવી પણ વાત આવે છે કે હા એટલે એ જ વાત છે કે અહીંયા આના જે કંઈ પણ રેકર્ડ્સ છે એ બધાની ચકાસણી છે એ આદિજાતિ વિભાગ દ્વારા જ કરવામાં આવતી હોય છે અને છતાં અમે પણ એમાં ઊંડાણથી જોઈશું અને આવી કોઈ મેટર જો ધ્યાનમાં આવશે તો એ એમના વિભાગને પણ અમે બધું જ ધ્યાનમાં મૂકીશું. તો આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સાંભળ્યું કે એમને પણ આ જે બનાવ છે તે ધ્યાને આવ્યો છે અને સમગ્ર જે ચેનલ જે ચાલી રહી છે તેના પર પૂરેપૂરો આજે છે પગલાં પણ લેવામાં આવશે, કાર્યવાહી પણ કરવામાં આવશે આગામી સમયમાં. કાજલબેન આપની પાસે આવીશ. જે પ્રમાણે આ બોગસ એલસી અને વયપત્રક અને હાજરી રજિસ્ટરના આધારે આ ગ્રાન્ટ મેળવવાનો જે આક્ષેપ છે તો શિક્ષણ ક્ષેત્રે આવી સ્થિતિ ઊભી થવાના કથિત દાવાઓ પર આપનું શું કહેવું છે? આ ખૂબ જ દુઃખદ વાત છે અને બીજી સૌથી મોટી વાત એ છે કે આપણે બાળકોને ભણાવવા ઉપર જે છે એ માર્કેટિંગમાં આટલો બધો ખર્ચો કરીએ છીએ. બેટી બચાવો બેટી પઢાવો અને પછી શાળાઓમાં ભૂતિયા બાળકો નું રજીસ્ટ્રેશન હોય છે. આ બાળકો એ જ ગામના છે, ડોક્યુમેન્ટેશન પણ એની અંદર મૂકેલા હશે. કોઈ પણ વસ્તુ હોય એ જેમ રૂઝાનબેન પણ કીધું એની સાથે હું બે વાત પર સહમત છું કે એમનેમ નહીં થયું હોય, ઉપર સુધી ચેન છે. બીજી વસ્તુ કે શિક્ષણ જે છે એ એટલું સસ્તું બનાવી દીધું છે કે એની અંદર કોઈ ભણે ના ભણે સરકારને કોઈ ફરક નથી પડતો અને સરકાર જે છે કે એને નંબર ઉપર મતલબ છે કેટલા શાળામાં કેટલી સ્કૂલમાં કેટલા બાળકો ભણી રહ્યા છે, કેટલી શાળાઓ છે, કેટલા એક્ટિવ છે. આપણે તમારા જ માધ્યમથી ઘણી વખત શિક્ષકોનો અભાવ છે એના માટે પણ ચર્ચા કરીએ છીએ. શાળાઓની અંદર ખરાબ ખાદ્ય જે છે એ આપવામાં આવે છે એની પણ વિષયો પર ચર્ચા કરે છે. તૂટેલા બાંધકામ છે એના વિષયો પર પણ ચર્ચા કરીએ છીએ. પણ અત્યારે બાળકો જ નથી એવી શાળાઓ અને એની જે ગ્રાન્ટ છે એ સંસ્થાને મળતી હોય, એ સંસ્થા જે છે એનો સંસ્થાની પાસે જે પણ ડોક્યુમેન્ટ છે એનો દુરુપયોગ કરી અને સરકાર પાસેથી પૈસા હેઠવાનો પ્રયત્ન કરતી હોય તો હું એવું માનું છું કે આ વિચારવાની બાબત છે. શિક્ષણ જે છે એ પ્રાથમિક જરૂરિયાત આપણે અત્યારે માનીએ છીએ અને બધા જ બાળકોને એનો હક મળવો જોઈએ. પણ જે બાળકો ફક્ત ચોપડે છે અને એ બાળકો ક્યાં છે એ શોધવા પણ જરૂરી છે. કારણ કે આ જે બાળક જે છે એ આ જ ફક્ત શાળામાં ભૂત્યું છે કે પછી આજુબાજુ બીજા ગામડાઓની આદિવાસી શાળા કે બીજી પ્રાથમિક શાળાઓ અને એની અંદર પણ રજીસ્ટ્રેશન થયેલું છે અને આમાંથી માતા પિતા પણ આમાંથી કોઈ ફાયદો ઉઠાવતા હોય, શાળાના સંચાલકો પણ ફાયદો ઉપાડતા હોય. બની શકે કે સરકાર જે છે એ રીચેક કેમ નથી કરતું, ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓડિટ કેમ નથી કરાવતું, એ હંમેશા મારા માટે એક સવાલ રહે છે. જેમ પ્રાઇવેટ સેક્ટર જે છે એ પ્રી ઓડિટ કામગીરી કરતું હોય છે, ઇન્ટરનલ ઓડિટ પણ થાય છે અને એક એક્સટર્નલ સંસ્થા આવીને પણ ઓડિટ કરતી હોય છે ને એને પણ હાયર કરવામાં આવે છે.
તો સરકાર આવું કેમ ઠોસ પગલાં નથી રહેતું? અને જ્યારે લેયર્સ નક્કી થયેલા હોય તો એક લેયર જો કોઈ ભૂલ કરે, નીચેનો વર્ગ કોઈ ભૂલ કરે અથવા તો એમનાથી કોઈ ત્રુટી રહી જાય તો એના ઉપરના સિનિયર લોકોના નજરમાં તો આવી જ જવી જોઈએ. અત્યારે અહીંયા તમે હમણાં એક ક્લિપ બતાવી જેની અંદર જિલ્લા પ્રાથમિક સમિતિના જે મેડમ છે લતા મેડમ, એમણે કીધું કે આ આદિજાતિ વિભાગનો પ્રશ્ન છે, પ્રશ્ન શિક્ષણનો છે. આદિજાતિ વિભાગ હોય કે પછી જિલ્લા શિક્ષણ વિભાગ હોય, આ બંને સરકારના અંડરમાં આવે છે. એટલે આવી જો કોઈ પણ ત્રુટીઓ રહેતી હોય તો આ સરકારની જવાબદારી છે. ઇસકી ટોપી ઇસકે સર ફોડી દેવાથી અથવા ઠીકરા ફોડવાથી એકબીજાના પર કામ નથી થવાનું. આ જે છે આ શોધવાનું કામ છે ને આ જે બાળકો જે છે જે ભૂતિયા અત્યારે લિસ્ટેડ થયેલા છે એ ક્યાંય બીજી શાળામાં ભણી રહ્યા છે કે નહીં, તો પછી એવું પણ બની શકે ને કે આમાં અહીંયા જે શાળાઓ 25 બાળકો રજીસ્ટ્રેશન લીધેલું છે એ નજીકની બીજી શાળાઓમાં પણ રજીસ્ટ્રેશન થયા હોય, એટલે આને પણ ફાયદો મળી રહ્યો હોય અને બીજી શાળાઓને મળી રહ્યો હોય અને એવું કોઈ ચેન કે સિન્ડિકેટ ચાલી રહી હોય, બની શકે. એટલે આ એક જ બાળકનું કેટલી વખત રજીસ્ટ્રેશન થયું છે અને કેટલી વખત એના નામના ગણવેશ અને પાઠ્યપુસ્તકો અને એની ગ્રાન્ટ લેવામાં આવી છે, એના ખાતામાં કેટલી ગ્રાન્ટ જે સરકાર આપે છે બેનિફિટ એ કેટલી પડી છે, આ બધા જ સવાલો જે છે એ થઈ રહ્યા છે. અને આની અંદર ફાયદો અલ્ટિમેટલી કોનો છે? એને સરકાર નુકસાન ભોગવી રહી છે, પણ શિક્ષણ વિભાગ જે છે અંદરથી ખૂબ જ ખોખલું થઈ ગયું છે. આ નરી વાસ્તવિકતા છે અને આપણે વારે મહિનામાં 4 ડિબેટો જો શિક્ષણ ઉપર કરતા હોય તો આ સવાલ જે છે ને લાજમી છે ને હવે સરકારે શિક્ષણ વિભાગ જે છે એના ઉપર કમર કસીને કામ કરવું જ જોઈએ. જી બિલકુલ ઠીક કાજલબેન, ખૂબ જ સાચી વાત કરી કે આમાં ઘણા બધા સવાલો ઉઠે છે કે આનો લાભ જે છે જો થઈ રહ્યું છે આવું તો કોને જઈ રહ્યું છે. હરસુખજી આપની પાસે આવીશ. આ જે પ્રમાણે આશ્રમ શાળા સામે આ બોગસ વિદ્યાર્થીઓ દર્શાવીને ગ્રાન્ટ મેળવ્યાનો આક્ષેપ છે, આ તમે કેટલું ગંભીર ગણો છો આ ઘટનાને? બેન, અત્યારે કોઈ પણ એવું જગ્યા નહીં કે જે આવું ન ચાલતું હોય. શોર્ટકટ રસ્તો બધાને અપનાવો છે અને તાત્કાલિક પૈસાવાળું થઈ જાય છે. અને અત્યારે હું તો એમ કહું છું કે જે પ્રજાની ભૂલ છે આની અંદર, કોઈ પણ માણસ આગળ આવતો હોય છે ને જ્યારે આવા કામ કરવા માટે તેને એને સહકાર આપવાને બદલે સલાહ આપવામાં આવે છે કે ભાઈ તારે શું છે, આમાં શું કામ કરવું જોઈએ. અને આવા આપણા જ્યારે હું આરટીઆઈ કરતો હોય ને ઘણી વખત તો આપણે એને જવાબ નથી મળતા અને આપણે એની ઉપર જઈએ, પ્રથમ અપીલ કરીએ, બીજી જગ્યાએ જાય તો માત્ર ને માત્ર ઉપલા અધિકારીઓ નીચલા અધિકારીઓને કાગળ ફોરવર્ડ કરવા સિવાય કઈ કામ કરતા નથી. એટલે આ પ્રોત્સાહન છે ને જે પ્રજા જાગૃત બને ને તો જ આની અંદર ઉજાગર થાય, મારું આવું માનવું છે. જી બિલકુલ ઠીક. રૂઝાનજી આપની પાસે આવીશ. જો આ જે કથિત આક્ષેપોમાં જરાય સત્યતા હોય તો ગરીબ અને આદિવાસી બાળકોના હકની સરકારી ગ્રાન્ટમાં આવી ગેરરીતિ સમાજને કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે? હવે બેન, તમે સરસ વાત કરી. કારણ કે સૌથી પહેલા તો અગર આ કોઈ કે બહાર ઉજાગર કર્યું છે એનો મતલબ કે ભલે અત્યારે વેરીફાઈ તમે કહો છો બાકી છે કે વોટ એવર, પણ કંઈક તો છે જ. દેર ઇઝ નો સ્મોક વિધાઉટ ફાયર જે કે એના માટે છે. અને આ કદાચ પછી ધાક પીછોડ બી થાય, બધું જૂઠા સાચા બી 17 જાતના થાય. કારણ કે એફએસએલ બી આજકાલ તો બધું પહેલાથી એફએસએલ બી બધું બતાવવાનું એફએસએલ ને પછી ક્યાં કે મેનેજ થઈ જાય છે. અનફોર્ચ્યુનેટ વાત છે પણ સત્ય આ છે બેન. અને એટલે થઈ શકે છે. એટલે તમે જે પહેલા પ્રિકોશન લીધું કે ભાઈ તમને એટલે ઇટ ઇઝ નોટ વેરીફાઈડ, યુ હેવ ટુ ટેક અ પ્રિકોશન. ના તો કાલ ઉઠીને તમારા પર એ આવે કે ભાઈ કેમ તમે કીધું કે એમ તેમને વેરીફાઈડ નથી. ભલે હોય બી સાચું પણ સાચાને જુઠ્ઠું બનાવે છે. એટલે અનફોર્ચ્યુનેટલી આ સત્ય છે. જે લોકોનું જે હક છે, તમે જે કહો છો કે જે આદિવાસી બાળકોનું, કોઈ બી બાળક આદિવાસી હોય કે કોઈ બી બાળક છે બેન. એનીવે કમિંગ બેક ટુ આપણે, કારણ કે આપણે ત્યાં તો બધું આપણે પેલું બધું જે રિઝર્વેશન ને આદિવાસી ને ફલાન જાતિ પેલા આદિજાતિ ફલાન ઠેકનું બધું 36 ચીજો કરી છે. તો કમિંગ બેક ટુ દેટ પર્ટિક્યુલર પોઈન્ટ કે ઓબ્વિયસલી એ લોકોનું જે બી આપણે ગ્રાન્ટ છે તો એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી થઈ શું રહ્યું છે અત્યારે બીકોઝ ઓફ પોલિટિકલ રીઝન્સ. અને અત્યારે તો આઈ થિંક સેન્સસ બી જે બી છે, તો બીકોઝ ઓફ પોલિટિકલ રીઝન્સ એ લોકોને ગ્રાન્ટો વધતી જાય છે બીકોઝ ઓફ ધ પોપ્યુલેશન કે જે બી બધું ફંડા છે. કેમ ગ્રાન્ટ વધે છે હવે ખબર પડી કે એટલા માટે કારણ કે આ બધું જે બધા પૈસા કાઢવા હોય અને બધું શું કહેવાય, કારણ કે ત્યાં વધારે કદાચ આઈધર આખી પેલી લાઈન ચાલતી હોય યા ધાક પીછોડ ચાલતું હોય યા કોઈને
પેલું થતું હોય કે ભાઈ આપણે ક્યાં આમાં વચ્ચે પડવું છે, ભાઈ જેને કમાવું હોય કમાવી દે. કારણ કે નોર્મલી શું થઈ રહ્યું છે બેન, તમે જોશો ને માઇન્ડસેટ કહું, ગવર્મેન્ટના ઓફિસર્સનો માઇન્ડસેટ તમને આપું છું, કારણ કે આ મેં જોયું છે એટલા માટે કહું છું. માઇન્ડસેટ છે કે તમે જયારે પ્રાઇવેટ એડ્યુકેશનમાં જશો ને તો બધા પ્રેક્ટિકલી નેતાઓના જ સ્કૂલો હોય, યા પાછળથી હોય, યા આગળથી હોય, યા બ્લેક મની હોય, બધું અંદર અંદર બધું ચાલતું હોય. એટલે લોકોને ખબર, ગવર્મેન્ટમાં બી ખબર છે કે આ બધું એવું છે ને, એ લોકો ઘણી વાર પાસ બી કરવું પડે, કારણ કે ભાઈ કોઈ નેતાનું હોય તો એ લોકોને થાય કે હું રહી ગયો, હું કેમ ના કરું, મને બી મળવું જોઈએ, એ લોકો ખાય તો હું કેમ ના ખાઉં, એ લોકો પાસે શોર્ટકટ છે તો મારી પાસે કેમ નથી. અને એટલા માટે આ લોકો બી પછી આવું બધું દે ગેટ ઇન્સ્પાયર્ડ થ્રુ બીકોઝ ઓફ ધીસ નેગેટિવિટી. અને પછી એ લોકો બી ચાલુ કરે કરવાનું. એટલે પછી ને એ લોકોને ખબર, એ લોકોનું લૂપહોલ્સ બી ખબર કે ક્યાંથી શું સેટ થાય, ક્યાંથી કઈ રીતે થાય, કારણ કે આ બીજાને કરતા જોયા હોય. અને એટલા માટે તમે જોશો તો આખી નેગેટિવ સાયકલ ચાલે છે. એક કરે એટલે બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે. આમાં એવું નથી થતું કે ભાઈ એ પેલો કરે છે તો આપણે એને રોકી અને કહીએ કે ના, આ ખોટું થઈ રહ્યું છે. થેન્ક્સ ટુ સમ સામાજિક કાર્યકર કે જે પ્રેસ વાળા, જે મીડિયા બહાર લાવ્યું, થેન્ક્સ ટુ ધેમ કે આ બહાર આવ્યું છે. પણ હવે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આ જે બહાર આવ્યું છે એના પર તમે કેવા, કારણ કે મેડમે તો કહી દીધું કે અમે આમ છે ને તેમ છે ને પેલું ઇન્કવાયરી કરશું ને પેલું એ કરશું, ફલાણું કરશું, ઢેકણું કરશું. ફાઇનલી તો તમને ને મને કશું પાછળથી ખબર બી પડવાની નથી. એને હજી કોઈ સસ્પેન્શન આયા બી નથી. એટલે પોઈન્ટ અત્યારે સસ્પેન્શન હોય તો હવે આપણને કોઈ ફાયદો થતો નથી, કારણ કે આમ બી અડધા પગારે તે લોકો ચાલુ જ હોય છે બધા. એટલે પોઈન્ટ અત્યારે છે બેન કે આ બધી એક રૂટીન પ્રોસેસ બની ગયો છે, જેમાં લાભ કોઈ આપણા જે આપણા જેવાને કોઈ લાભ નથી થતો, ગુનેગારને 100% એમાં લાભ થાય છે. કારણ કે એને ખબર છે કે કઈ મેનેજ કરશે, કોઈ પાર્ટીમાં જોઈન થઈ જશે, ઇલેક્ટ્રોલ બોન્ડમાં પૈસા આપી દેશે અને કઈક રીતે છૂટી જશે. એટલે પોઈન્ટ અત્યારે એ છે બેન કે અનફોર્ચ્યુનેટલી હું હંમેશા એટલે જ પિન પોઈન્ટ કરું છું કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ મેટર, કે આના પર કોઈ રોક નથી લાગી શકતી. બસ ચાલી રહ્યું છે, વર્ષોથી ચાલી રહ્યું છે, ચાલતા આવું છું ને તમારા મારા જેવા બૂમ પાડતા રહીએ છીએ. જી બિલકુલ ઠીક. કાજલ, જે આપની પાસે આવે છે, જો આવી બધી જો ઘટનાઓ ઘટતી હોય ત્યારે આપણે વાત કરીએ તો ચોપડા પર અને જમીનની હાજરી વચ્ચે તફાવતના આક્ષેપો પણ થતા હોય, તો સ્થાનિક શિક્ષણ અધિકારીઓના વાર્ષિક ઇન્સ્પેક્શન એટલે કે તપાસ સામે કેવા પ્રશ્નો ઊભા થાય છે આમાં, જે ઇન્સ્પેક્શન થતું હોય છે એમાં? ઓડિટ અને ઇન્સ્પેક્શન જ્યારે થતું હોય છે ત્યારે જ બધા સેટિંગો થતા હોય છે. ભૂલો કર્યા પહેલા ભૂલને ભૂસવાની વાતો થતી હોય છે. અને ભૂલો જે છે, ખબર છે કે આ ભૂલ છે અને તો પણ કરવાના છીએ. અને એની બધી પ્રિપરેશન જેવું બજેટ બહાર પડે તરત થઈ જાય છે. શિક્ષણ વીક તરીકે બહુ નજીકથી આ બધા વિસ્તારોમાં ફરીએ છે, જોઈએ છે. અને એટલા માટે આ કહી શકીએ છીએ કે ભૂલો કર્યા પહેલા જ કે ખબર છે કે હવે અહીંયા આ છે, બધાના બજેટ છે, બધાના ટાર્ગેટ છે, બધાને બાળકોને સ્કૂલમાં લાઈને ભણાવવાના ટાર્ગેટ હોય કે ના હોય, પણ તમે કેટલું આપશો, શું હિસાબ થશે, ઉપર કેટલું પહોંચાડશો, એ બધા વિષય પર કહું છે. અને ખૂબ ઊંડી ચર્ચા થાય છે અને બહુ ભારે મિટિંગો થાય છે. નામ જોગની વાત કરવા જઈએ તો તમને, મને અને બધાને ખબર છે કે આદિજાતિ વિકાસ જે છે એ બહુ લાઇમલાઇટમાં જલ્દી નથી આવતું. ટ્રાઇબ્સની સાથે કનેક્ટેડ છે. એના 14 થી 16 જે જિલ્લાઓની અંદર કામ કરતી સંસ્થાઓ જે છે તેને એ લોકોને ખબર છે કે કેટલું કામ કરી શકાય અને કેટલાનો વહીવટ થઈ શકે. અને એની અંદર આશ્રમ શાળાઓમાં ખૂબ બીજી બધી જરૂર છે. પણ આ જો ભૂતિયા બાળકોને લઈને જો તમે ગ્રાન્ટ મેળવી રહ્યા છો એને, તો આ ખોટું છે. આ બાળકોના પૈસા છે અને આ પૈસા સરકારને પણ આપણા જેવા ટેક્સ જે ભરે છે એ લોકો આપે છે પૈસા. તો એનો સદુપયોગ થાય, શિક્ષણમાં જ વપરાય એવી આશા રાખીએ છીએ આપણે. એ આશા અત્યારે એવું લાગે કે ડૂબતી લાગે. ટીચરો છે પણ જ્યાં નથી જરૂર ત્યાં ડબલ છે ને જ્યાં જરૂર છે ત્યાં એક પણ નથી. બધા જ ક્લાસ ભેગા ભણે છે, બધા જ વિષયો છે, પણ આની અંદર કોઈની પણ ભૂલ નથી. પેલા લતાબેને એવું જે કીધું કે અમે જયારે આદિજાતિ વિકાસમાં વાત કરી ત્યારે એમણે કીધું કે ઓલરેડી એક વખત સેશન ચાલી ગયું છે અને હવે આગળ જે પણ થશે એ અપડેટ આપશું. એમને પણ અપડેટ જ મળવાની છે, તો આપણા સુધી કેટલી વાત પહોંચશે એ હજી વિચારવા જેવી છે. બીજી વસ્તુ કે જેણે પણ આ બહાર લાવ્યા છે, બની શકે એ પણ પૂર્વમાં પાસ્ટમાં એનો પાર્ટ રહ્યો હોય અને પછી કઈ મળવાનું ઘટ્યું હોય કે ન મળે કે અથવા તો એનું પત્તું કપાયું, તો
એ જે છે આ બધી વાતો ઉજાગર થઈ છે. તો આવા જયારે વિષય હોય તો આપણે એવું વિચારીએ કે વૃદ્ધો હોય, બાળકો હોય, અને જ્યારે એના અન્ન સાથે મતલબ ખાદ્ય પદાર્થો સાથેની વાતો આવે, ત્યારે હેલ્થ સાથેની વાતો આવે, ત્યારે કોઈ પણ બાંધછોડ કરવામાં ન આવે. ત્યારે એમને પૂરેપૂરા એમના જેટલા પણ ફાયદા થતા હોય પહોંચાડવામાં આવે. અને જો પણ કોઈ આની અંદર ગુનેગાર નીકળે છે તો પછી એ સસ્પેન્ડ નહીં, એને ડિસમિસ કરો, એને કાઢો. એને એવા લોકોની જરૂર નથી જેને આદત પડી ગઈ છે ભૂલો કરવાની, ફરીથી પણ થોડા ટાઈમ પછી બીજા વિસ્તારમાં જઈને, બીજી શાળાઓમાં જઈને આ જ કરશે, કારણ કે એનું ખુરાપાતી મગજ છે અને પૈસા કમાવા એને એની ફિતરત છે. તો એ ગમે તે રીતે કહીને પાછું બીજા કોઈનું કઈ પણ જગ્યાએ સેટિંગ પાડીને કરી જ લેશે. આ વસ્તુ જો બનવાની હોય તો આને પહેલેથી અટકાવવી જોઈએ. ભૂલો થતા અટકાવવા માટે પ્રી ઓડિટ સિસ્ટમ શું કામ ડેવલપ કરવામાં આવી છે કે ભૂલો થતા પહેલા જ એનો ઓડિટ થાય, ચેકલિસ્ટ બને, ચેક કરવામાં આવે. જો ત્યાં કંઈ પણ નોંધ લેવાય અથવા તો એવું નોટિસેબલ કંઈ પણ થાય તો એ આગળ ડિપાર્ટમેન્ટમાં એના આગળના વર્ગમાં એ કહેવામાં આવે કે અહીંયા આ ત્રુટિ છે, આવી રીતે નહીં, આવી રીતે કામ થવું જોઈતું હતું, પણ અહીંયા તો અંત સુધી. હવે આપણે તો હજી એ ડેટા કાઢવો પડે, અને તમે જો કાઢી શકો તો પણ કઢાવો કે કેટલા ટાઈમથી આ ચાલી રહ્યું છે. આ ભૂતિયા આ વર્ષનું જે છે કે છેલ્લા 5-7 વર્ષથી ચાલે છે. જો તમે જયારે આવો જો કોઈ ડેટા કાઢશો ને તો ખબર પડશે કે કરોડોની કપલત થઈ ગઈ છે, અને એમાં પણ અમુક મતલબ સસ્પેન્ડ કરીને છૂટી નથી જવાનું. કડક સજા થવી જોઈએ, ડિસમિસ થવા જોઈએ, એમને ફરીથી ક્યાંય પણ જોબ મળે શક્યતાઓ જે છે નહીવત થઈ જવી જોઈએ. કારણ કે આ બાળકોના શિક્ષણ સાથે અને એમની પોતાની આઈડેન્ટિટી જે છે એનો પણ મિસયુઝ છે. બાળકો જે છે એના ડોક્યુમેન્ટ ત્યાં એમને જમા કરાવ્યા છે અને એના નામ પર એમણે ગ્રાન્ટ લીધી છે. તો એ પણ તો ગુનો જ છે ને, કોઈની આઈડેન્ટિટી વિધાઉટ પરમિશન ના યુઝ કરી શકો. તો એ પણ એક જોવા જેવી વસ્તુ છે. પણ આ કેટલા વર્ષથી ચાલે છે, આ બાળકોનું બીજી કઈ જગ્યા પર રજીસ્ટ્રેશન થયેલું છે, એમના ખાતામાં કેટલી ગ્રાન્ટ આવેલી છે, એમના માતા પિતાને આ વિશે ખબર છે કે નહીં, કે ડોક્યુમેન્ટ તો એમને ચાલીને તો આ સ્કૂલો પાસે નહીં જ પહોંચી ગયા હોય. કંઈક તો સેટિંગ અને કંઈક તો ધાંધલાબાજી થઈ જશે, જેવી રીતે બેન કહી રહ્યા છે. અને દર વખતે આપણે જ આરટીઆઈ કરવી પડે, દર વખતે જનતાએ જ જાગવું પડે, દર વખતે સમાજ સેવક જે હોય એ લોકોએ જે રાડો પાડવી પડે, દર વખતે પત્રકારોએ ચિલ્લાઈને ડિબેટો કરવી પડે. તો પછી સરકારને કરવાનું શું છે? જયારે આપણે ઊંચા અવાજે વાત કરીએ છીએ ત્યારે સરકારને એવું થાય છે એના પણ એમના કાનમાં કીડા પણ હલતા નથી. એ લોકોને કોઈ ફરક પડતો નથી. આપણે મહિનામાં 4 ડિબેટો કરીએ કે 40 કરીએ, એ એમનું જ કામ કરતા આવ્યા છે. પણ હા, સખત કાયદા બને અને પક્ષપાત વગર જો આના ઉપર નિર્ણયો અને તપાસ આવે, અને ઊંડી તપાસ, રૂટ કોઝની જે છે એ તપાસની વાત કરું છું. અત્યારે જે તપાસની વાતો થઈ રહી છે, ઉપાધ્યાય બેનને કીધું અને બધા માની લેતા હોય તો પણ મને મગજમાં આ વાત બેઠી જ નથી. કેટલા વર્ષથી ચાલે છે, શું ચાલે છે, આ બાળકોનું બીજે ક્યાંય રજીસ્ટ્રેશન છે કે નહીં, આ બાળક અત્યારે ક્યાં છે, જીવિત છે નથી જીવિત, બધો જ ડેટા જે છે એ કલેક્ટ કરીને પછી નિર્ણય લેવામાં આવે અને સજાને પાત્ર હોય એને સજા આપવામાં જ આવે. કારણ કે આજે અહીંયા થઈ રહ્યું છે અને સરકારને આવો આઈ ઓપનર કેસ મળ્યો છે, તો પછી સરકારે બીજી શાળાઓમાં પણ ઓડિટ બેસાડી જ દેવું જોઈએ. અને આવા કેટલા બુદ્ધિયા સ્ટુડન્ટ છે એનો ડેટા કાઢીને એમને સામેથી ભૂલો પકડી છે એમ કહીને એને જે લોકોને આમ જનતાને આપવા જોઈએ કે ભાઈ આ એક કેસ આવ્યો હતો, આમાંથી અમે પ્રેરણા લીધી, પ્રેરિત થઈ અને બીજી જગ્યાએ પણ ઓડિટ કરાવેલું છે અને આટલી ભૂલો જે છે અમારી છે, અમે પકડી છે અને અમે આને સુધારશું અને સુધારવાનો પ્રયાસ પણ કરશું. આવી ભૂલ ન થાય એના નક્કર પગલા લઈશું. પણ મને લાગે છે કે આપણે વાત કરીએ છીએ એનું કેટલું એ લોકો માને એ તો હવે જોવાનું જ રહ્યું. બિલકુલ ઠીક. તો આગામી સમયમાં જોવા મળશે કે હાલ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કીધું છે કે આ જે ચેન ચાલી રહી છે એની તપાસ કરવામાં આવશે, પરંતુ આગામી સમયમાં અહીંયા શું પગલાં જે છે લેવામાં આવશે અને કયા બીજા મુદ્દાઓ પણ બહાર આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. આજે અમારી સાથે ચર્ચામાં આપ સૌ મહેમાનો જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, કોઈ બાળક જન્મ લે અને તેના પર દેશનું ભવિષ્ય નિર્ભર હોય, પરંતુ જો કાગળ પર ચોપડા પૂરવા માટે જ તેના અસ્તિત્વનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપો થાય તો તે સિસ્ટમ સામે મોટો પ્રશ્નાચિહ્ન ઊભો કરે છે. આ તમામ બાબતો હાલ માત્ર સ્થાનિક સ્તરેથી ઉઠેલા ગંભીર આક્ષેપો અને દાવાઓ છે. અમે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ કરતા નથી, પરંતુ શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં અને આદિજાતિ બાળકોના કલ્યાણ માટે આવતી સરકારી ગ્રાન્ટમાં જો ક્યાંક પણ ગેરરીતિની આશંકા હોય તો તેની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી અને સરકારી નાણાંની વસૂલાત અનિવાર્ય બને છે. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું અન્ય ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.